ભોળા ખેડૂતોને છેતરવાના અનેક કિસ્સાઓ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભોળા ખેડૂતોને પોતાની વાતોમાં ભોળવી અને એમના મહામૂલા ટ્રેક્ટર લઈને રફુચક્કર થઈ જતી એક ટોળકી ગુજરાતમાં સક્રિય થઈ છે. આ ટોળકીના કારનામા વિશે આપણે વાત કરશું ને આ ટોળકીથી હવે ખેડૂતોએ કેવી રીતે બચવાનું છે એની વાત કરશું. ને બીજી મહત્ત્વની વાત કે હવે આપણો જે ડેટા છે, આપણો ડેટા એટલે કે આપણી માહિતી એ આપણા ફોનમાં આવી ગઈ છે. ને આપણા ફોનમાં જે માહિતી છે એ એક રીતે ઘણી વખત સાર્વજનિક થઈ જાય છે. ને આ સાર્વજનિક થતી માહિતીના કારણે ખેડૂતો છેતરાતા હોય છે. તો આ મુદ્દે ખેડૂતોની માહિતીના મુદ્દે હવે ગુજરાત સરકાર પણ એક રીતે સતર્ક થઈ છે અને ગુજરાત સરકારે પણ ખેડૂતોની માહિતી ખોટી રીતે લીક ન થાય અને ખેડૂતો ખોટી રીતે છેતરાય નહીં એ માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તો ગુજરાત સરકારના આ નિર્ણયની વાત કરશું અને ખેડૂતોને છેતરતી ટ્રેક્ટર ટોળકીની પણ વાત આપણે આજના વિડીયોમાં કરીશું. ભોળા ખેડૂતોને એમની વાતોમાં ફસાવી અને એમના ટ્રેક્ટર લઈને રફુચક્કર થતી ટોળકીનો કિસ્સો જે છે એ દાહોદ જિલ્લાના ઝાલોદ પંથકમાં સામે આવ્યો છે. જેમાં 3 ભેજાબાગ ઠગો અલગ અલગ ગામોમાં ફર્યા અને એમને ખેડૂતો સાથે વાતો કરી અને ખેડૂતોની પહેલાં તો પ્રાથમિક માહિતી પહેલાંથી જ મેળવી લીધી. પછી ખેડૂતોને વિશ્વાસમાં લીધા અને ખેડૂતોને એવું જણાવ્યું કે અમારે સોલાર કંપનીમાં અમારો કોન્ટ્રાક્ટ છે અને અરવલ્લી જિલ્લામાં સોલાર કંપની ચાલુ થઈ છે. એ સોલાર કંપની માટે અમારે ટ્રેક્ટર ભાડે જોઈએ છે. તમને 1 મહિના માટે ટ્રેક્ટરનું ભાડું 18,000 થી 20,000 આપવામાં આવશે. દર મહિને તમારા ખાતામાં પૈસા જમા થશે. પહેલા મહિનાનું ભાડું તમને એડવાન્સ આપી દેવામાં આવશે. આવી રીતે આ ભેજાબાજોએ 13 ટ્રેક્ટર ભાડે મેળવ્યા અને બધી જગ્યાએ તેમને જે પહેલું ભાડું છે એ એડવાન્સ આપ્યું ને પછી કહ્યું કે હવે દર મહિને તમારા ખાતામાં ભાડું જે છે એ ઓનલાઈન જમા કરવામાં આવશે. તો આવી રીતે ઝાલોદ પંથકના ભોળા ખેડૂતોને ફસાઈ અને 3 ભેજબાજો ઝાલોદ પંથકમાંથી 13 ટ્રેક્ટર 1, 2, 3 નહીં 13 ટ્રેક્ટર લઈ અને ફરાર થઈ ગયા. પછી જ્યારે મહિનો પૂરો થયો અને ખેડૂતોએ સંપર્ક કર્યો તો એ બધા જે મોબાઈલ છે એ બંધ આવ્યા અને પછી અરવલ્લી જિલ્લામાં તપાસ કરી. જે કંપનીનું એમને નામ આપ્યું હતું એની તપાસ કરી તો કોઈ જાતની કંપની ત્યાં હતી નહીં, કોઈ જાતનું ત્યાં સોલર પ્લાન્ટ થવાનો નહોતો. એટલે એક રીતે માત્ર એડવાન્સ ભાડું આપી અને ખેડૂતોના લાખોના ટ્રેક્ટર આ જે ટોળકી છે એક રીતે લઈ અને રફુચક્કર થઈ ગઈ. આ બાબતે ખેડૂતોએ પોલીસ ફરિયાદ કરી છે અને એકમાત્ર ખેડૂતોને નથી છેતર્યા આ ટોળકીએ પણ ઘણા બધા જે લોકો પાસે ટ્રાવેલર હતી કે તુફાન ગાડી હતી એવા લોકોના વાહનો પણ જે ટોળકી છે એ ભાડે આપવાનું બહાનું આપી અને લઈ અને રફુચક્કર થઈ ગઈ છે. તો અહીંયા આપણને બોધપાઠ પહેલો તો એ મળે છે કે કોઈની પણ વાતોમાં આપણે સીધું આવવાનું નથી. ઘણી વખત શું થાય છે કે આપણી જે માહિતી છે એ હવે આપણા ફોનમાં આવી ગઈ છે. આપણે ક્યાં રહીએ છીએ, આપણે કઈ બેંકમાં ખાતું છે, આપણે કયું ટ્રેક્ટર ખરીદ્યું છે, આપણી આર્થિક સ્થિતિ શું છે, આપણો આધાર કાર્ડનો નંબર, આપણા પાન કાર્ડની ડિટેલ બધી એક રીતે આપણા મોબાઈલમાં અનેક જગ્યાએ આપણે શેર કરીએ છીએ. તો એનાથી આપણા વિશેની ઘણી બધી માહિતી કોઈ પણ ભેજાબાજ જે છે એ મેળવી શકે છે અને આવા ભેજાબાજો આપણા અંગેની માહિતી મેળવી પછી એમને પોતાના શિકાર જે છે એને એ લોકો સોફ્ટ ટાર્ગેટ કરે છે. એમને આપણી માહિતીના આધારે ખબર પડી જાય છે કે આ વ્યક્તિને હું સરળતાથી છેતરી શકીશ ને એવા જ વ્યક્તિનો સંપર્ક એ કરે છે અને ઘણી વખત જે આપણું જે ભોળપણ છે એ આપણને મોટું નુકસાન કરાવી શકે છે. તો ખેડૂતોની જે માહિતી છે જે ખાસ કરીને મોબાઈલના માધ્યમથી અલગ અલગ સંસ્થાઓમાં, અલગ અલગ કંપનીઓમાં અને ખાસ કરીને સરકારના વિભાગોમાં જઈ રહી છે. કારણ કે સૌથી વધુ ખેડૂતોની માહિતી સરકાર પાસે છે. ખેડૂતોના આધાર કાર્ડ, ખેડૂતોના બેંકની ડિટેલ, ખેડૂતોના પાન કાર્ડની ડિટેલ, ખેડૂતોના જમીનની ડિટેલ, આ બધી જ ડિટેલ હવે સરકાર પાસે છે અને સરકાર પાસે જે માહિતી હોય છે એ લીક થવાના અનેક કિસ્સાઓ આપણા દેશમાં બહાર આવ્યા છે. તો હવે ગુજરાતમાં ખેડૂતોની માહિતીનો દુરુપયોગ ન થાય, ખેડૂતોની માહિતી લઈ અને કોઈ ભેજાબાજો ખેડૂતોને છેતરવાનો પ્રયાસ ન કરે એ માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગે એક ખાસ નિર્ણય લીધો છે. જે માટે કૃષિ વિભાગ DDC એટલે કે ડેવલપમેન્ટ ડેટા કમિટી બનાવશે. આ કમિટી
જે કૃષિ વિભાગ પાસે જે સરકારી ડેટા છે, ખેડૂતોનો ડેટા છે, એ ડેટા ઉપર ધ્યાન રાખશે. ખેડૂતોના ડેટાને, ગુજરાતના ખેડૂતોના ડેટાને બે વિભાગમાં વહેંચવામાં આવશે. એક ઓપન ડેટા અને એક અનશેરેબલ ડેટા. ઓપન ડેટા એટલે કે ખુલ્લો ડેટા, જેમાં જમીનની ગુણવત્તા અંગેની માહિતી અને પાકને ગુણવત્તા અંગેની માહિતી એમાં એ જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીઓ સમક્ષ એ જાહેર કરવામાં આવશે, સ્ટાર્ટઅપ સમક્ષ એ જાહેર કરવામાં આવશે. બીજી ખેડૂતની જે અંગત માહિતી છે, ખેડૂતના આધાર કાર્ડની ડિટેલ, પાન કાર્ડની ડિટેલ, ખેડૂતની બેંક ડિટેલ, ખેડૂતના મોબાઈલ નંબર, આવી કોઈ પણ માહિતી જે છે એ કોઈ પણ રીતે જાહેર નહીં થાય. એ જે તે ડિપાર્ટમેન્ટમાં સિક્યોર રહેશે, એ લીક ન થઈ શકે, એ માટે આ ડેટા કમિટી બનાવવામાં આવી છે. તો મિત્રો, અહીંયા આપણને બે બોધ પાઠ મળે છે. એક તો આપણે જ્યારે પણ આપણી કોઈ પણ માહિતી ગમે ત્યાં શેર કરતા હોઈએ છીએ, પણ માહિતીનો યુગ છે અને આ માહિતીના યુગમાં છેતરપિંડીના કિસ્સાઓ જે છે એ સતત વધી રહ્યા છે. તમને પણ ઘણી બધા એવા માર્કેટિંગના કોલ આવતા હશે કે જેમાં તમારી પાસે જે વસ્તુ છે, તમારી પાસે કઈ કંપનીનું ટ્રેક્ટર છે, તમે કયો પાક વાવ્યો છે ને હવે તમારે શાની જરૂર, એ લોકોને પહેલાંથી ખબર હશે. તો આવી માહિતી જ્યારે ખબર હોય છે તો ઘણી વખત જે છે એ ખેડૂતો છેતરાતા હોય છે. તો આ રીતે ખેડૂતો છેતરાય નહીં, એ માટે સરકારે તો નિર્ણય લીધો જ છે, પણ સૌથી મહત્ત્વની જવાબદારી આપણા ઉપર છે. તો આપણે આપણી માહિતી જ્યાં જરૂર ના હોય ત્યાં શેર ના કરીએ અને કોઈની પણ વાતોમાં ખોટી રીતે ન આવીએ. ખરાઈ કર્યા વગર કોઈ પણ જાતનું ટ્રાન્ઝેક્શન આપણે ન કરીએ, એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.